ફિટ એન્ડ ફાઇન રહેવા માટે ભૂખ્યા રહેવાની કોઈ જરૂર નથી. જો તમે ડાયટમાં આ વસ્તુઓ લેવાનું શરૂ કરશો તો ભૂખ્યા રહ્યા વગર પણ તમારું વજન ફટાફટ ઘટશે અને તમને અદ્ભુત નવી શક્તિઓ પણ મળશે, જે તમને એકદમ સ્ફૂર્તિમાં રાખશે, જેથી આખો દિવસ તમે ફ્રેશ ફીલ કરી શકશો. વજન ઉતારવા માટે ભૂખ્યા રહેવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે તેનાથી અશક્તિઓ વધી જાય છે. તો આ જ ડિમ્પલ્સ ડિસીઝમાં એવું સલાડ તૈયાર કરીશું જે તમારા વજનને તો કંટ્રોલમાં કરશે જ કરશે, સાથે તમને ખૂબ જ પસંદ આવશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે અહીંયા એક સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું, જે આપણી વેરાયટીને ખૂબ જ હેલ્ધી બનાવશે અને ટેસ્ટી પણ બનાવશે. તો જેમના માટે 1 કપ જેટલું આપણે દહીં લેશું. હવે આપણે અહીંયા ફટાફટ ચટણી તૈયાર કરવા માટે ઇન્સ્ટન્ટ ગ્રીન ચટણીનું પ્રીમિક્સ પાવડરનો ઉપયોગ કરીશું. આ આપણું પ્રીમિક્સ પાવડરની રેસીપી ડિમ્પલ્સ ડિસીઝમાં મેં હમણાં જ શેર કરેલી છે. તમારે લિંક જોતી હોય તો ઉપર આઈ બટનમાં આપી દઈશ. બસ એકવાર બનાવી અને પછી સ્ટોર કરી 1 વર્ષ સુધી તમે ફ્રીઝ વગર સ્ટોર કરીને રાખી શકો છો અને એની ટાઈમ આવી ચટણીઓ બનાવવા માટે સેકન્ડોમાં તૈયાર કરી શકો છો. તો અત્યારે 1 કપ દહીંમાં 1 ચમચી જેટલું ગ્રીન ચટણીનું પ્રીમિક્સ ઉમેરેલું છે. હવે દહીંના ભાગનું 1/4 ટીસ્પૂન જેટલું નમક, એ પણ સેંધા નમક ઉમેરીશું. અને આમ પણ પ્રીમિક્સમાં તો આપણે નમક ઉમેરેલું જ છે, તો વધારે નથી ઉમેરવાનું. અને પછી લીલા ધાણા ઉમેરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું. જો તમારું દહીં વધારે ખાટું હોય તો મીઠાશ પણ ઉમેરવાની રહેશે. તો તમે અહીંયા થોડી ખાંડ અથવા મિશ્રીનો ઉપયોગ કરી શકો છો, પણ મારું દહીં ખાટું નથી તો મેં અહીંયા ખાંડ કે મિશ્રી નથી ઉમેરેલી. હવે આ રીતે મિક્સ કરતાં તમને જે કન્સિસ્ટન્સીમાં ચટણી પસંદ હોય તેવું તમારે તૈયાર કરવાનું. જો વધારે ઘટ લાગે તો થોડું પાણી ઉમેરવાનું, અને ઘટ ચટણી જોતી હોય તો પાણી ઉમેરવાની જરૂર નથી. તો આ રીતે મિક્સ કરતાં આપણી ચટણી તૈયાર છે. જોયું ને ગાઈસ, કેટલી ઇઝીલી અને મિનિટોનું કામ. એકવાર પ્રીમિક્સ પાવડર તૈયાર કરીને રાખશો તો ગ્રીન ચટણી કે પછી આ રીતે દહીંની ચટણી તૈયાર કરી શકાય. હવે તેને સાઈડમાં રાખી દઈશું. અને હવે અહીંયા આપણે થોડું 2-3 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે ગેસ ફ્લેમ પર રાખી તેમાં 1 કપ જેટલી મકાઈના દાણા ઉમેરી મીડિયમ ગેસની ફ્લેમ પર મકાઈ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરીશું. મકાઈને સોફ્ટ થતાં વાર નથી લાગતી, તો 2 મિનિટમાં આ મકાઈ સોફ્ટ થઈ જાય છે. તો દાણો એકવાર ચેક કરી અને સોફ્ટ થઈ ગઈ હોય મકાઈ તો બહાર કાઢી લેવી. ગાઈઝ, આજની વેરાયટી એટલી બધી હેલ્ધી છે કે વાત ના પૂછો. સાથે આપણે એ રીતે તૈયાર કરીશું કે ખૂબ જ પસંદ આવે અને ખૂબ સ્વાદિષ્ટ બને, જેથી ડાયટ પણ થઈ જાય અને તમારી પસંદગીની વસ્તુ તમને ખવાઈ પણ જાય, જેથી ભૂખ્યા પણ ના રહેવું પડે. હવે તે જ રીતે આપણે અહીંયા પ્રોટીનથી ભરપૂર 1 કપ જેટલા કાચા મગફળીના દાણા ઉમેરી આપણા આ દાણાને પણ સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરશું. તમને લાગશે કે આ બંને વસ્તુ સાથે કૂક ના કરી શકાય? બિલકુલ નહીં, કારણ કે બંનેને કૂક થવાનો સમય અલગ અલગ લાગે છે. કોઈ 2 મિનિટ તો કોઈ 3 મિનિટ. તો એક જ સરખા પ્રમાણમાં બાફવા માટે મેં બંનેને અલગ અલગ બાફ્યા છે. તો આ રીતે આપણી 3-1 મિનિટ પછી જોઈએ તો આપણા દાણા સરસ બફાઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું. દાણા મેશ થાય ત્યાં સુધી નથી બાફવાના, બસ દબાવતા 2 ભાગ થઈ જાય ત્યાં સુધી આપણે મકાઈના દાણા હોય કે મગફળીના દાણા હોય તેને સોફ્ટ કરવાના અને પછી બહાર કાઢી લેવાના. હવે અહીંયા આપણે 1 નંગ જેટલું ચીભડું લેશું. તમે કાકડીનો ઉપયોગ કરી શકો છો. અને આ એકદમ છાલ એકદમ પાતળી છે, તો હું છાલ નથી કાઢતી, બસ ચીભડાને ધોઈ અને પછી ટુકડા કરું છું, કારણ કે છાલની અંદર પણ વિટામિન્સ હોય છે. તો બને તો એ કાઢવી નહીં, પણ જો વધારે જાડી છાલ હોય તો કાઢી લેવી. આ રીતે ટુકડા કર્યા બાદ હવે આપણે 2 નંગ જેટલા ટમેટાને ઉપરનો જે દાંડીનો ભાગ હોય તેને હટાવી દેવાનો, ને પછી તમે અહીંયા થોડા નાના થોડા મોટા તમારી પસંદ પ્રમાણે ટુકડા કરી શકો છો. આજે આપણે એવી સામગ્રીનો ઉપયોગ કર્યો છે કે જે આરામથી તમને મળી જાય અને કોઈ પણ વ્યક્તિને પોસાય પણ, કારણ કે બહુ વધારે ખર્ચાથી તૈયાર થતું સલાડ દરેક વ્યક્તિને ના પોસાતું હોય. તો આપણે બધું જ ધ્યાનમાં રાખીને આજની વેરાયટી તૈયાર કરી છે. હવે આપણે લેશું પ્રોટીનથી ભરપૂર પનીર. પનીર લેવું ઓપ્શનલ છે, બટ લેશો તો તમને B12 પણ મળી જશે. આ હોમમેડ પનીર છે, તમે બહારનું પનીર પણ ઉપયોગમાં લઈ શકો છો. ગાઈઝ, ઘણા બધા લોકો ભૂખ્યા રહીને ડાયટ કરવાની ભૂલ કરે છે અને પરિણામે વજન તો નથી ઘટતું, પણ
અશક્તિ કે નબળાઈનો અનુભવ થવા લાગે છે. તો આજ ડિમ્પલ્સ ડિસીઝમાં એવી વેરાયટી શેર થાય છે કે જે દરેક લોકો આરામથી બનાવી પણ શકે અને જે ખાય તેને પસંદ પણ આવે અને તમારું વજન પણ ઉતરે, સાથે નબળાઈ પણ ના આવે. તો હવે આપણે તૈયાર કરીશું સ્પેશિયલ સલાડ. તો જેમના માટે એક બાઉલમાં 1 કપ જેટલી બાફેલી મકાઈ સાથે 1 કપ જેટલા બાફેલા મગફળીના દાણા લેશું અને આપણે અહીંયા સુધારેલા જે ચીભડાના ટુકડા છે ને તે પણ 1 કપ જેટલા આપણે ઉમેરીશું. તમે અહીંયા વધઘટ કરી શકો છો. કોઈ પણ સામગ્રી જે વધારે પસંદ હોય તે લઈ શકો, ઓછી પસંદ હોય તે તમે ઓછી ઉમેરી શકો. સાથે ટમેટાના ટુકડા લગભગ અડધા કપ જેટલા છે, તમે વધુ ઉપયોગમાં લઈ શકો છો. સાથે અડધા કપ જેટલા પનીરના ટુકડા ઉમેરી દઈશું. હું અગેન કહું છું કે પનીર ના હોય તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકો છો. તો હવે આપણે લેશું લીલા ધાણા અને સાથે અહીંયા થોડા દાડમના દાણા ઉમેરું છું. ફ્રૂટ્સ ઉમેરવું ઓપ્શનલ છે. તમે અહીંયા દ્રાક્ષ ઉમેરી શકો છો, સફરજન ઉમેરી શકો છો, અથવા તો કાંઈ ના હોય તો આપણે જે આગળની સામગ્રી ઉમેરી તેનો ઉપયોગ કરીને પણ આ વેરાયટી તૈયાર કરી શકો છો. હવે અહીંયા અડધી નાની ચમચી જેટલું સેંધા નમક ઉમેરીશું. સાથે આપણે લગભગ અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલા. જો ચાટ મસાલા ના હોય તો તમારે મરી પાવડર, સંચળ પાવડર અને આમચૂર પાવડરનું મિક્સ કરી અને અડધી ચમચી જેટલું ઉમેરવાનું રહેશે. પણ આપણે ચાટ મસાલા ઉમેર્યા છે તો બીજા કોઈ મસાલા ઉમેરવાની હવે જરૂર લાગશે નહીં. હવે આપણે અહીંયા ઉમેરીશું તીખાસ માટે જે આગળ મેં તમને બતાવ્યા પ્રમાણે ગ્રીન ચટણીનું પ્રીમિક્સ પાવડર. એ પણ માત્ર ચપટીથી 2 ચપટી, માત્ર સ્લાઇટલી તીખાસ આપવા માટે. તમે અહીંયા મરચાંની પેસ્ટ લઈ શકો છો અથવા લાલ મરચું પાવડર પણ તીખાસ માટે ઉમેરી શકો છો. જોકે તીખાસ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે. હવે આપણે આ બધી જ સામગ્રીને એકવાર મિક્સ કરી દઈશું. તમે આ જ રીતે આપણું આ સલાડ છે તે ખાઈ શકો છો. આ રીતે તૈયાર કરેલું સલાડ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગશે. પણ તમને થોડો વધારે સારો સ્વાદ જોતો હોય, એકદમ ચટપટો સ્વાદ જોતો હોય તો અહીંયા આપણે તૈયાર કરેલ જે ચટણી છે ને પ્રીમિક્સ પાવડર અને દહીંથી, તે ચટણી પણ તમે અહીંયા ઉમેરી શકો છો, જે મેં તમને હમણાં ઉમેરીને બતાવી. મિક્સ કરી ધેન સર્વ કરવાનું છે. જ્યારે પણ તમારે આ વસ્તુ ખાવાની થાય ત્યારે જ તમારે બધું મિક્સ કરી અને ખાવું. તમે પહેલાં જ બધી વસ્તુ સમારીને રાખી શકો છો, બાફીને રાખી શકો છો, પણ જ્યારે તમારે ખાવું હોય ત્યારે જ તમારે આ બધી જ વસ્તુ મિક્સ કરવી. કારણ કે જો એકવાર મિક્સ થઈ ગયા પછી તમે તેને છોડી દેશો તો બધી જ વસ્તુઓ એટલી બધી સોફ્ટ થઈ જશે કે પછી તેનો સ્વાદ પસંદ પણ નહીં આવે અને તેના ગુણધર્મો પણ તમને જેટલા મળવા જોઈએ તેટલા નહીં મળે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખો. હવે આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સલાડને જો તમે કન્ટિન્યુ સવાર, બપોર, સાંજ 7 દિવસ માટે ખાઈ લીધું તો તમે બિલીવ નહીં કરો કે તમારું વજન કેટલું બધું ઓછું થઈ ગયું છે અને તમને નબળાઈ પણ બિલકુલ નથી લાગતી. આ હું તમને ગેરંટી આપું છું. તો તમારા ડાયેટમાં અપનાવવા જેવું આજનું આપણું આ ટેસ્ટી સલાડ તમને કેવું લાગ્યું મને તમે જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.